ધોરાજીના તોરણિયામાં જેતપુર ડાઇંગ ઉદ્યોગના પાઇપનો વિરોધ। પોરબંદરના દરિયા સુધી પાઇપ પહોંચે તે પહેલા ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે ડાઇંગ ઉદ્યોગની પાઇપલાઇન। ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। જેસીબીના મશીનને રોકવા માટે મહિલાઓ પાવડામાં બેસી ગયા। જેતપુર ઉદ્યોગની પાઇપલાઇન મારફતે પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવનાર છે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇન મામલે ખેડૂતોના આક્ષેપો છે। ઉબેડ ડેમને કેમિકલ યુક્ત બનાવી નાખ્યું છે, ત્યારે હવે ખેડૂતોનો વારો। ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવતી પાઇપલાઇનથી ખેડૂતોને નુકસાન હોય તે મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જેતપુર ડાઇંગ ઉદ્યોગના મળતિયા મીડિયાને કવરેજ કરતા રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા। ખેડૂતોના પ્રશ્ને મીડિયા પહોંચતા દબાવવા માટે અંગત માણસો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। કેમિકલ વાળી જે લાઈન નીકળે છે ને એનો મારો પહેલા સખત વિરોધ છે કે જો નદીમાં નુકસાન આવતી હોય તો એ અમારા ખેતરમાં કઈ નુકસાન ન આવે। અમારી આજીવિકા ખેતી ઉપર છે, અમારે થોડું બીજું કોઈ સાધન છે કે કાંઈ છે, તો આ આટલું નુકસાની જો અમને થતી હોય તો નથી અમારી કોઈ પેદાશ થતી નથી કાંઈ। મગફળી વાવો, ઘઉં વાવો, બધું ઊભું સુકાતું જાય છે। તો આ લાઈન નીકળે છે તો લાઈન ક્યારે લીકેજ થાય એટલે અમારું શું આમાં કરવાનું? અમારે રોજ બીન જ રહેવાનું છે ને કે ક્યારે લાઈન તૂટીને ક્યારે ખેતરમાં આવ્યું છે ને અમે કઈ રીતના આમાં અમારી આજીવિકા હકાવીએ? અમારે આ લાઈન આ ખેતરમાં નથી જોતી। ગમે ત્યારે જો સરકાર દરિયાની અંદર પુલ બનાવી શકતી હોય ને તો આ નદીની અંદર લાઈન કાઢી નાખે। અહીંયા બીજું ત્રીજું ખેતર મારું આવે બરાબર, ભાણાનો બાજરો કે બાજરો વાઢ નાખ્યો અને બાપનો બાજરો વાઢ નાખે, પછી આ લાઈન જાય એમાં આ કાલ હટશે તો જેમ ઉબેણમાં પાણી જેમ ખેતરમાં બધાને પાણી જાય તેથી શું કરું ખેડૂત? હે હા ભૂંગળા તો કઈ જિંદગી બહાર હાલવા નથી, હળી જવાના બધા। આજે શું વિરોધ હતો? આજ બસ આજ અહીંથી બંધ કરવાનું, ખેતરમાં નહીં જવા દેવાનું, બીજે ગમે જ પાણી કાઢી નદીમાં નાખી દે ને માલિકો ભૂંગળા ભલે દરિયામાં નીકળી જાય પાણી। આજ 20 વર્ષથી આ ઉબેડ નદીને કાંઠે મારું ખેતર આવે છે। આ ખેતરમાં 20 વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે। આ પાણીની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી, ધારાસભ્ય, સંસદ સભ્ય તથા અધિકારીઓને। આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય એમ કરે છે। અમારા ભૂસ્તર હાવ ચંદાઈ ગયા છે। અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પિત્ત કરી છીએ। આ પિત્તને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે। આજ સુધી કોઈ અધિકારી કે એસોસિએશન વાળા એમ કહે છે કે અમારું પાણી તો સારું છે, એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને। આ નદીમાં હું કામે છોડો છો? આ નદીમાં છોડવાનો અધિકાર કેનો છે? આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી, હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી। વર્ષોથી આ ઉબેણમાં આ પાણી આવે છે કેમિકલ્સનું, પાટગામ બાવા પીપળિયાનું ફિલ્ટરનું। હવે ત્યાં ફિલ્ટર થતું જ નથી। જે આજ વર્ષોથી આ ઉદ્યોગ હાલે છે, મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે। એને નથી ખબર પડતી અધિકારીને કે આ નથી હાલતું જ ન હકાય એમ, ખેડૂતને નુકસાન જ થાય છે। રાજકારણીને કહું છું મીડિયાના માધ્યમથી, અને અધિકારીને કહું છું કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેણનું પાણી? વિરોધ કરવામાં આવે અમારી તો આમ અંદરથી આતેડી બહુ ઓલી થાય છે ભાઈ, દુભાઈ છે। લાખો ખેડૂત કે આ દેખે છે ખેડૂત, રાજકારણી માણસો, મોટા અધિકારીઓ જે આ પ્રદૂષણના હોય, એને નથી દેખાતું આ પાણી?